નમસ્કાર મિત્રો, હું છું પંકજ પટેલ અને સ્વાગત કરું છું તમારું લાઈફના 4 પિલર સિરીઝમાં. આજે આપણે વાત કરવાના છીએ એ કદાચ તમારી જિંદગી જોવાની રીત બદલી નાખશે. તમે ક્યારેક વિચાર્યું છે ભગવાન દુનિયામાં બહુ અસમાનતા રાખી છે. કોઈની પાસે કરોડો રૂપિયા છે તો કોઈની પાસે ખાવાના પણ ફોફા છે. કોઈ બહુ રૂપાળું છે તો કોઈ સામાન્ય. એક વસ્તુ એવી છે કે જે ભગવાને અંબાણી પાસે અને સામાન્ય માણસ પાસે સરખી આપી છે. વિચારો, જે દિવસના 24 કલાક છે તો કેમ લોકો આ 24 કલાકમાંથી દુનિયા બદલી નાખે છે અને બાકીના લોકો ફક્ત સમય નથી એવું કહીને આખી જિંદગી કાઢી નાખે છે. ચાલો આજે જાણીએ એ સમયનું રહસ્ય. આપણે બધા ગુજરાતીઓ છીએ. આપણે હિસાબમાં કોઈ ન પહોંચી વળે. શાકમાં માર્કેટમાં જઈએ તો 10 રૂપિયા માટે માથાકૂટ પણ કરીએ. સેલ આવ્યો હોય તો 2 કલાક લાઈનમાં પણ ઉભા રહીએ. કારણ કે આપણને પૈસાની કિંમત છે, આપણને પૈસાની ખબર છે. પણ શું તમે ક્યારે તમારા મિનિટોનો હિસાબ કર્યો છે? ધારો કે તમારી બેંકમાં રોજ સવારે 86,400 રૂપિયા જમા કરવામાં આવે અને એવી શરતે કે જે સાંજ પડે શૂન્ય કરી દેવાના, 0 કરી દેવાના, તો શું થશે? 1 રૂપિયો પણ નહીં વધે. બધા રૂપિયા તમે આયોજનથી વાપરી નાખશો. મિત્રો, આપણી જિંદગીની બેંક રોજ 86,400 સેકન્ડ જમા થાય છે. આપણે એને ક્યાં વાપરીએ છીએ? રીલ જોવામાં, નકામી વાતો કરવામાં. યાદ રાખજો, ગયેલો પૈસો તો કદાચ પાછો આવશે, પણ ગયેલી સેકન્ડો તો બ્રહ્માંડની બધી દોલત આપી દેશો તો એ પાછી નહીં આવે. ઘણા લોકો મને કહે છે કે પંકજભાઈ, નવરો જ નથી થતો, બહુ કામ છે. ત્યારે હું એમને કહું છું કે ભાઈ, તમે બિઝી છો કે પ્રોડક્ટિવ? આ બંનેમાં આસમાન જમીનનો ફેર છે. એક મધમાખી આખો દિવસ વ્યસ્ત હોય અને એ મધ બનાવે છે, જ્યારે એક બીજી જે માખી છે એ આખો દિવસ વ્યસ્ત હોય પણ એ ગંદકી ફેલાવે છે. તમારે મધમાખી બનવાનું છે. અને ક્યારેક જે ફાલતુ સમય જે બગડતો હોય એમાં ના કહેતા શીખી જાઓ. ક્યારેક કોઈ મિત્ર, ભાઈબંધ તમને કહે ચલો અહીંયા ફરી આવીએ, ચલો ગલ્લે ગપ્પો મારવા બેસી, તો ત્યાં ના કહેવાનું શીખો. તમારા જિંદગીના ડ્રાઈવર તમે પોતે જાતે બનો, તો તમે લાઈફને સારામાં સારી સફળ બનાવી શકશો. જો તમે રોજ માત્ર 30 મિનિટ કંઈક નવું શીખવા પાછળ આપો તો 1 વર્ષના 180 કલાકથી પણ વધુ સમય તમારી જાત પાછળ રોકાણ થાય છે. આ રોકાણ તમને એવું વ્યાજ આપશે, ભલે એ પ્રમોશન હોય, નવો બિઝનેસ હોય કે નવી સ્કિલ હોય, લાખો રૂપિયા કમાઈ આપશે. સમયનો ખર્ચ નહીં, એને ઇન્વેસ્ટ કરો. અંતમાં હું એટલું જ કહીશ, ઘડિયાળના કાંટા તમારી રાહ જોતા નથી. ઘડિયાળને જોવાનું બંધ કરો અને ઘડિયાળ જે કરે છે એ કરો. બસ ચાલતા રહો. જિંદગીમાં જે કામ એક્સેપ્ટ કર્યું છે, સ્વીકાર્યું છે, બસ એને સહજતાથી સારામાં સારી રીતે કઈ રીતે પ્રોપર ડિલિવર કરવું છે એ શીખી લેશો તો જિંદગી સફળ છે. અને રોજ નવી નવી સ્કિલ ઉમેરતા જશો તો ખૂબ સારી પ્રગતિ કરશો. નવા વિડીયો સાથે ફરી મળીશું. કીપ સ્માઇલ, પંકજ ટોક્સ.